ગતરોજ આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા મધ્યપ્રદેશમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર કરાયેલા હુમલા અને ગોળીબારના વિરોધમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એ રીતે તેમનો ભારે વિરોધ કરાયો હતો। મધ્યપ્રદેશમાં સરકાર સમક્ષ પોષણક્ષમ ભાવના વધારાની માંગ સાથે ખેડૂતોએ એકજૂથ થઈ સરકારનો ભારે વિરોધ કર્યો હતો। જે આંદોલનને ડામી દેવા માટે મધ્યપ્રદેશ પોલીસ દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ તેમજ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાય ખેડૂતો ઘવાયા હતા અને 7 જેટલા ખેડૂતોનું મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટનાના વિરોધમાં ગતરોજ મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના પુતળાનું દહન કરી કેન્દ્રની ભાજપા સરકારનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। कल मध्य प्रदेश के अंदर शिवराज सिंह चौहान वो मध्य प्रदेश का जो मुख्यमंत्री है, इसका सरकार ने जो फायरिंग करने से काफ़ी लोगों 6 खेडूत यहाँ मरण हुआ है मध्य प्रदेश में। और भारतीय जनता पार्टी का सरकार इसका जवाबदारी पूरा स्वीकार बिना काम कर रहे हैं और काफ़ी लोगों के ऊपर जुल्म कर रहे हैं। एक तो फार्मर्स के ऊपर जुल्म किया और गुजरात के अंदर भी पाटेदार का युवक को भी कस्टडी में मर गया था, वो भी बहुत बड़ा दुख की बात है। वो हरिजन के ऊपर भी अत्याचार चला रहे हैं। ये जो मोदी साहब का जो राज्य के अंदर भाजपा जो सरकार कर रहा है वो तुरंत वो बदले। तरफ थी गांधीनगर गृह પાસે અમે લોકો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના પુતળાનું દહન કર્યું હતું। અમારો મકસદ એક જ છે કે જે ગઈકાલે મંદસૌર જિલ્લાની અંદર જે મધ્યપ્રદેશની અંદર જે ખેડૂતો ઉપર ફાયરિંગ થયું છે તેના વિરોધમાં છે અને આ સરકાર ચાહે કેન્દ્રની ગણી લો કે રાજ્યની ગણી લો, આ બીજેપીની સરકાર છે અને આ લોકોએ ખેડૂતો પર, આ લોકોએ ગરીબો પર, આ લોકોએ દલિતો પર અત્યાચાર શરૂ કરી દીધા છે અને આ નિશાની બતાવે છે સરમુખત્યારશાહીની। 2019માં મોદીજીની ગુજરાતમાં વાપસી થઈ જશે એ વાતમાં કોઈ દમ નથી। આજે અમે અમારા આમ આદમી પાર્ટી તરફથી અહીંયા શિવરાજસિંહ ચૌહાણના પુતળાનું દહન કર્યું છે। અમારી માંગ છે કે એમને મધ્યપ્રદેશના જે ખેડૂતો જે ગઈકાલે આપણે ફાયરિંગની અંદર ઓફ થયા છે, શહીદ થયા છે, એમને ન્યાય મળે। આમ આદમી પાર્ટી અમારા આગામી કાર્યક્રમની અંદર મધ્યપ્રદેશમાં જશે અને ત્યાં ખેડૂતોની સાથે બેસી અને ત્યાંના આના માટે ન્યાય માટે આંદોલન કરશે।